નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને ત્રિનેત્રમાં હું છું આપની સાથે વિની। ગુજરાત પર એક્ટિવ સિસ્ટમે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે મહેર વરસાવી। આમ તો વરસાદી મહેરથી લોકો ખુશ થઈ ગયા છે, ખાસ કરીને ખેડૂતો। પરંતુ ગણતરીના કલાકોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી જતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું અને આ સાથે જ ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા। તો ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ત્યારે વરસાદ બંધ થયાના 24 કલાક પછી પણ કેવી છે જિલ્લામાં પરિસ્થિતિ, આવો જોઈએ આ રિપોર્ટમાં। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી। જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। 8 થી 10 ઇંચ પડેલા વરસાદમાં ક્યાંક આફતના પૂર પણ આવ્યા તો ક્યાંક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા। વરસાદી માહોલ વચ્ચે હજુ પણ ધ્રાંગધ્રા તાલુકામાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો સુલતાનપુર ગામના છે, જ્યાં વાડી વિસ્તારમાં 16 શ્રમિકો ફસાયા હતા, જેમને બચાવવા માટે સ્થાનિકો ટ્રેક્ટર લઈને પહોંચ્યા તો તેમના ટ્રેક્ટર પણ પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા। જો કે સદનસીબે તમામ લોકોના જીવ બચાવી લેવાયા હતા। તો બીજી તરફ ધ્રાંગધ્રાની જીવાદોરી સમાન ફુલકુ ડેમ ઓવરફ્લો થયો। ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં જ 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેથી નદીની સપાટીમાં વધારો થયો। નદીમાં વધતા જળસ્તરને જોતા તાલુકાના ધ્રાંગધ્રા, બાવડી, ઇશદ્રા સહિતના ગામડાઓને એલર્ટ કરાયા હતા। મૂળી તાલુકામાં પણ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। વરસાદી માહોલ વચ્ચે દાજોડિયા ગામના લોકો એક પ્રસૂતા માટે દેવદૂત બન્યા, કારણ કે ભારે વરસાદને કારણે ગામના વોકડામાં પૂર આવ્યું હતું, જેથી એમ્બ્યુલન્સ ગામમાં પહોંચી શકે તેવી સ્થિતિમાં નહોતી। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગામના જ કેટલાક લોકોએ પ્રસૂતાને જોડી બનાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી। પૂરની પરવા કર્યા વગર અહીં લોકોએ 2 જિંદગીને બચાવી। સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના છારદ ગામની હાલત પણ વરસાદ બંધ થયા પછી બદથી બદતર છે। ગામના 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા છે, ક્યાંક કમર સુધી પાણી ભરાયેલા છે તો ક્યાંક તેનાથી પણ વધુ। લોકોએ પાણીને ઘરમાં ઘૂસતા રોકવા અનેક પ્રયાસો કર્યા, પરંતુ તમામ પ્રયાસો વિફળ રહ્યા અને તેમની ઘરવખરી અને ફર્નિચર તમામ વસ્તુઓ બરબાદ થઈ ગઈ। તો ગામના રસ્તાઓ હજુ પણ જળમગ્ન છે। તેવામાં આ વરસાદ છારદ ગામના લોકો માટે આફત બનીને ત્રાટક્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ આફત લીંબડી તાલુકામાં વરસી, કારણ કે અહીં વરસાદે લોકોને નુકસાનીના નામ આપ્યા છે। આ દ્રશ્યો જસમતપર ગામના છે, જ્યાં ભોગાવો નદીના પાણી ફરી વળ્યા છે। ગામને જોડતા રસ્તા પરથી પૂરના પાણી વહી રહ્યા છે। પરિસ્થિતિ એવી બની છે કે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તેવામાં તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અને કોઈપણ પ્રકારે જોખમ ન ખેડવા અપીલ કરાઈ છે। વીટીવી ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર લોકોની સ્થિતિ જાણવા માટે પહોંચી તો રામરાજ પર જાંબુ ગામને જોડતો રસ્તો પૂરના કારણે બંધ થઈ ગયેલો જોવા મળ્યો। કોઝવે પરથી પૂરના પાણી વહેતા હોવા છતાં અહીં લોકો જોખમ ખેડતા નજરે પડ્યા। જો કે આ રોડ માત્ર 2 ગામને નથી જોડતો, આના સિવાય પણ પરનાળા, પરાલી, ભથાળ અને મૂળ બાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોને પણ જોડે છે। તેવામાં લોકો અહીં પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। કાલની આ ગાડી પડી 11 વાગ્યાની। કાલના છો? કાલના આટલું પાણી હતું। માણસો આ ખેતરમાંથી ગળા ગળા હમણાં પાણી રાંડવા બાંધીને કાઢ્યા। કાલે? હા, અમારે પન્નાળા જવાનું છે। ક્યારના છો તમે? હું કાલની ફસાઈ ગઈ છું અહીંયા 11 વાગ્યાની, અને હજુ પણ હું પૂગી નથી મારા ઘરે, અને 2 દિવસ થઈ ગયા છે કે મારે મારા ગામ જવું છે અને હું અહીંની અહીં જ છું। એક રાત મેં અહીં જ કાઢી છે। પણ આગાહી તો હતી જ બેન। આગાહી હતી, પણ આવી આગાહી નથી કે રસ્તા બંધ થઈ જશે, પાણી બધે ભરાઈ જશે, અમને જવા નહીં મળે એકદમથી ક્યાંય, રસ્તા પૂરા એમ છે પાણીથી ભરેલા કે અમે અમારા ઘરે ન જઈએ શકીએ। ભારે વરસાદ વચ્ચે લીંબડી તાલુકાના રાણગઢ અને મૂળ બાવડા ગામ પણ સંપર્ક વિહોણા બન્યા છે। આ બંને ગામને જોડતો માર્ગ 48 કલાકથી બંધ છે। તેવામાં લોકો ઇમરજન્સી જેવી સ્થિતિમાં ખેતરોની વચ્ચેથી ગળાડૂબ પાણીમાંથી પસાર થતા અને જોખમ ખેડતા નજરે પડ્યા। અહીં અમારી ટીમ પણ ભારે સંઘર્ષ પછી ટ્રેક્ટરની મદદથી પહોંચી તો રસ્તાનું તો નામો નિશાન નહોતું દેખાઈ રહ્યું અને લોકો કેટલા પરેશાન થઈ ગયા છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો।
પાણી બહુ છે સાહેબ. ખેડ હમાણા રોડ ઉપર પાણી છે 1.5 થી 2 કિલોમીટરમાં. શું તકલીફ પડે? તકલીફમાં જનજીવન આવવા જવામાં રસ્તો બધું બહુ હાલતથી ભોગવવું પડે છે. વરસાદ સારો, પરિસ્થિતિ બહુ ખરાબ. કેમ? આવવા જવા માટે રસ્તો બંધ. કેટલું પાણી છે આમ? પાણી 1.5 થી 2 કિલોમીટર. શું તકલીફ પડે? તકલીફ આવવા જવામાં. એક તરફ લીંબડીના અનેક ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. લોકો રસ્તામાં જ અટવાઈ જતા પોતાના ઘરે પહોંચી શક્યા નથી, તો બીજી તરફ ટિમલા અને રામરાજપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પણ પાણીથી છલોછલ થઈ ગયા છે અને ચોમાસુ પાકે જળસમાધિ લઈ લીધી છે, જેથી પાણી ન ઓસરવા પર મોટી નુકસાનીની ચિંતામાં ખેડૂતો સરી પડ્યા છે. 25 વીઘામાં કપા વાવેલો હતો અને જાહેર હતી. પાણી ભરાતા ભોગાવાનું પાણી તૂટતા ફેલ થઈ ગયેલ છે. એટલે તંત્રને એવી અમારી વિનંતી છે કે આ પાળો 10 વર્ષથી તૂટેલો છે અને હાંધે અને આની કોઈ કાર્યવાહી કરે. 1000 થી 1200 વીઘામાં જમીન ધોવાણ થઈ ગઈ અમારી. શું શું આવે તો? કપાસ હતો, એડા હતો, જુવાર હતી. ઘણું બધું નુકસાન છે અમારે. શું માંગે? તંત્ર દ્વારા આની સહાય આપવામાં આવે અને આ પાળો હાંધવાની વ્યવસ્થા કરી દે. આમ સમગ્ર જિલ્લામાં વરસાદ તો સારો પડ્યો, પરંતુ ક્યાંક લોકો માટે આફત પણ બન્યો. જો કે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે. સચિન પીઠવા, ETV ન્યૂઝ, સુરેન્દ્રનગર.